જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. આજ તો હતો આપણો પહેલો વ્લોગ ને આપણે જવાનું છે ગોંડલ, કેમ કે કાલે આપણા ભાઈબંધનું પોલીસનું ગ્રાઉન્ડ છે. આપણે મારી દીધું ઘરને તાળું અને આ હતું આપણું હોન્ડા સ્પ્લેન્ડર. આ લઈને જવાનું છે. પછી આપણે હવે બાઇક લઈને થઈ ગયા હાલતા. હવે આપણો ભાઈબંધ આવી ગયો ને આપણે બાઇક લઈને થઈ ગયા હાલ. જગ્યા ત્રણ થઈ ગયા ને પહોંચી ગયા હતા કલપના. અમારે મોડું થતું હતું, આ ભાઈએ બાઇક તતડાઈને મૂકી દીધું છે. અમે ત્યાં પહોંચી ગયા હતા ધાંગધ્રાની બજારમાં. હવે ત્યાંથી જવાનું બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડથી પકડી લેવાની સુરનગરની બસ. ખબર પડી કે બસ આવવાની નથી. આપણે બેસી ગયા ઇકોમાં. હવે ઇકોમાંથી નીચે ઉતરી ગયા હતા ને આવી ગયા હતા શિવ સાહેબ. હવે જવાનું છે રેલવે સ્ટેશન. અમે તેણીને લાગી ગઈ હતી ભૂખ, તો અમે આવી ગયા ગુજરાતી થાળી ખાવા. તો અમારી ગુજરાતી થાળી આવી ગઈ હતી ને અમે ખાવાનું ચાલુ કરી દીધું. તેણી ગુજરાતી થાળી ખાઈને બેસી ગયા રિક્ષામાં. હવે જવાનું છે જંકશન. પહોંચી ગયા હતા સુરનગરના જંકશને. આવી ગયા સુરનગર જંકશન ની અંદર ને આપણે જોવાના હતા આપણે ટ્રેન ની રાહ. પછી આપણે ટ્રેન ની રાહ જોવા માંડ્યા. ટ્રેન આવી ગઈ છે અને પછી તો બધા છોકરા ટ્રેન માં ચડવા માટે આડાવડા ઉભા રહી ગયા. આપણા ભાઈને કહું નતું તો આપણો ભાઈ કેડે હાથ દઈને ઉભો રહી ગયો ને વિચાર કરે કયા ડબ્બામાં જાવું. અચ્છા બેસી ગયા ટ્રેનમાં જગ્યા નહોતી તો આપણે બધા પછી એમને ગમે ત્યાં ચડીને બેસી ગયા. હવે આજ તો આપણે ટ્રેનમાં ફૂલ મોજ કરી. ફાઇનલી આપણે ગોંડલ પહોંચી ગયા ને ગોંડલનું રેલવે સ્ટેશન. પછી આપણે ગોંડલના રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા ને આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ બધા ભાઈબંધ થઈ ગયા હાલતા. અને આ છે ગોંડલનો ખૂબસૂરત નજારો. આપણે કઈ જગ્યાએ જવાનું આપણને ખબર હતી નહીં. પછી બધા અહીંયા સ્વામી મંદિર કહેતા હતા તો આપણે એ લોકેશન નાખ્યું ને આ લોકેશન આવ્યું હોય. હવે પછી અમે બધા થઈ ગયા એ સાઈડ હાલતા. હવે આપણે જે જગ્યાએ રહેવાનું હતું એ જગ્યાએ આપણે પહોંચી ગયા હતા. હવે આપણને આપણો પાસ મળી ગયો ને આપણે આપણા રૂમે જવાનું છે અને અમે બધા થઈ ગયા રૂમે હાલતા. હવે અમે અમારા રૂમમાં પહોંચી ગયા હતા ને આ બધા બહુ થાકી ગયા હતા એટલે આ બધા હવોના બેટ પકડીને હુઈ ગયા. તો આપણને હક પડતું નતું. આ બધાને આપણે ચા પીવા લઈને આવતા રહ્યા. ઈ બધાને ચા પીને ઊંઘ ઉડી ગઈ હતી તો અમે બધા મંદિરની પાછળની સાઈડ રખડવા આવતા રહ્યા. તો પાછળની સાઈડ ફોટા પાડે એવું સારું હતું. આપણે થોડાક ફોટા પાડ્યા. અમે બધા પાછળની સાઈડ ચાલતા થઈ ગયા હતા કેમ કે આયા કણે અમારો ગ્રાઉન્ડ જોવા જવાનું હતું. ગ્રાઉન્ડમાં શું છે આપણે જોતા હોય બધા. હવે પાણા ઠેકતા જવાનું હતું. આ બધા માંડ્યા પાણા ઠેકવાના. આપણે ઠેકીને હાલવા માંડ્યા. અમે પાછા આવતા રહ્યા. આ બધા જો લૂડો રમવા માંડ્યા. આ બધાને બહુ ઊંઘ આવતી કેમ કે એ બધાને જાગવાનું હતું વહેલું તો આપણે બધા લાઈટ બંધ કરીને સુઈ ગયા. અત્યારે સવારના 4 વાગ્યા ને આ બધા નહીં થઈ ગયા કમ્પ્લીટ કેમ કે એ બધાને જવાનું હતું ગ્રાઉન્ડે. અમે બધા ચા પીવા આવી ગયા છે. મોટા ભાઈ ચા બનાવે હજી તો. ચા પીને અમે બધા થઈ ગયા ગ્રાઉન્ડ બાજુ હાલતા.
પછી તો આપણે અહીંયા ગ્રાઉન્ડે જઈને જોયું તો કેટલા બધા છોકરા દોડવા આયા હે. મને નથી લાગતું આપણો ભાઈ પાસ થાય છે એવું. પછી તો બધા છોકરા દોડી દોડીને નીચે બેસી ગયા ને આ બધાનું હમણાં ઘડી કરીને રિઝલ્ટ આવવાનું છે. ફાઇનલી આપણા ભાઈબંધે ગ્રાઉન્ડ પાસ કરી લીધું હોય ને હવે અમારે જવાનું રેલવે સ્ટેશન તો બેસી ગયા રિક્ષામાં. અને ફાઇનલી આપણે આવી ગયા હતા ગોંડલના રેલવે સ્ટેશને. તો અમે ગોંડલને ટાટા બાય બાય કહીને બેસી ગયા રેલગાડીમાં. અને આ બધાએ ગ્રાઉન્ડ પાસ કર્યું હતું તો આ બધા ફૂલ મોજમાં હતા અને આપણે એક રખડવા જ ગયા હતા ખાલી. પછી પહોંચી ગયા હતા આપણે સુરનગર ની. ત્યાંથી જઈશું આપણા ઘરે. મળ્યા નવા વ્લોગમાં. ટાટા બાય બાય.